જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપી અને ચૂંટણી જીતાડી, ભાજપના આખા મંત્રીમંડળ, આખી સરકાર, બુટલેગર, માફિયા બધા જ લોકોએ વિસાવદરમાં પ્રચાર કર્યો, તેમ છતાંય ભૂંડામાં ભૂંડી રીતે, ઐતિહાસિક રીતે પરાજય મળ્યો. ત્યારબાદ ભાજપ પાર્ટી ઉશ્કેરાઈ ગઈ છે, ગુસ્સામાં છે. આમ આદમી પાર્ટી અને મારા પ્રત્યે એમનો ગુસ્સો છે. હું ધારાસભ્ય બન્યા પછી હજુ તો મારે 1 વર્ષ પણ નથી થયું. તેમ છતાંય હું જ્યાં જનસભાઓમાં જાઉં છું ત્યાં માણસો મોકલીને ષડયંત્ર કરી, કાવતરા કરી અને અમારી જનસભાઓની અંદર ન્યુસન્સ ઊભું કરવાની કોશિશ બીજેપી દ્વારા થઈ રહી છે. આ યોગ્ય બાબત નથી. આજે તમારાથી શરૂઆત થઈ હતી એવી વાત ચાલે છે. મારી શરૂઆત તો સત્તાને પ્રશ્ન પૂછવાથી હતી. સત્તા સામે હિંમત બતાવી હતી મેં. આ તો નામર્દ માણસો છે. આ લોકોમાં તો કોઈ હિંમત નથી. ભાઈ, તમારે જૂતું મારવું છે તો જાઓ વિધાનસભામાં, ગાંધીનગરમાં જઈને સત્તામાં બેઠેલા માણસને પૂછો, જાઓ એની સામે તમારી મર્દાનગી બતાવો. વિરોધ પક્ષના ધારાસભ્યની સભામાં આવીને કાંડ કરવામાં શું મર્દાનગી છે? આ તો કાયર માણસોના કામ છે. ભાઈ, ગોપાલ ઇટાલિયાનું ઉદાહરણ લેતા હો તો ગોપાલ ઇટાલિયાએ સત્તામાં બેઠેલા ખાનખાના લોકોની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે. હિંમત એવી તો જાઓ વિધાનસભામાં, જાઓ ગાંધીનગર અને કરો તમારે જે કરવું એ. અમારી સામે વિરોધ કરીને હું ગુજરાતની જનતાનો ફાયદો છે? અમે તો પોતે જ વિરોધ પક્ષ છીએ. વિરોધ કરવાની જવાબદારી જ અમારી છે. હવે અમારી સામે વિરોધ પાછો, આ તો હાસ્યાસ્પદ કેવું કે દુર્ભાગ્યપૂર્ણ કેવું? આવી ઘટના 1 થી 2 વાર